સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન। રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવશે। ગુજરાતભરમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવશે। ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણનાને લઈને ભાજપમાં જૂથવાદ સામે આવ્યો। પાયાના કાર્યકરોની અવગણના થતા ભાજપમાં કાર્યકર્તાઓમાં અસંતોષની આગ અને મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત પ્રજા આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે। સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। આખા રાજકોટ જિલ્લાની અંદર અને ખાસ કરીને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની ગામડાઓ પ્રત્યે, નગરપાલિકા વિસ્તાર પ્રત્યે જે ઓરમાયું વર્તન છે એનાથી ખેડૂતો, આમ જનતા, બેરોજગાર યુવાનો બધા નારાજ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 2 મહિનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। લોકોમાંથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી તાકાતથી આ ચૂંટણી લડશે અને રાજકોટ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયતો ઉપર ફરીથી કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ લહેરાશે એવો અમને પૂરો આત્મવિશ્વાસ છે। શું કહેશો લલિતભાઈ, ભાજપની હાર પાછળનું મુખ્ય કારણ શું રહેશે? કાર્યકરોમાં પણ એક જૂથવાદ સામે આવ્યો। ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, મોંઘવારીથી આમ જનતા ત્રસ્ત થઈ ગઈ છે। લોકોની નારાજગી આ ચૂંટણીની અંદર ખુલીને સામે આવશે ને સામે ભારતીય જનતા પાર્ટીમાં જે પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓની નારાજગી ખુલીને દેખાઈ રહી છે। કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રમકતાથી લડતા નથી। બહુ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ વધ્યો છે ને એને કારણે કોંગ્રેસ પાર્ટીને એનો બેનિફિટ, ફાયદો મળશે।